જાણવા જોગ સંદેશ કંઈક વેદનાની, કંઈક દુઃખની, કંઈક સમાજના અસ્તિત્વની, કંઈક સ્વાભિમાનની વાત હતી. અંદર ઘણું બધું દુઃખ થતું હતું અને કેટલાય લોકોને થઈ રહ્યું છે. પણ અવાજ ઉપાડવો અને અવાજને બહાર લઈને એને રજૂ કરવો, આ પ્રશ્ન મોટો છે અને કેટલાય લોકો કરી રહ્યા છે. એ પેટે આજ હું પણ સમાજના અસ્તિત્વ માટે, સમાજ માટે થઈ અને બોલવું પડે છે. અને જે નથી બોલતા એને સમાજ બતાવીએ દે છે અને એના પરિણામે એને ભોગવવાય પડે છે. કેમ કે સમાજ એ સમાજ છે, અમે એવાનું માઇન્ડ બાપ છે. જે હમણાં 2 ગામનો જે પ્રશ્ન બન્યો રૂની અને ઓણ ખાતે, આમ તો સામાજિક પ્રશ્ન હતો. આપણા જ આગેવાનો અને વડાઓ ચૌધરી સમાજના ભેગા થઈને કિંજલબેન આપણા એક ચૌધરી સમાજના યુવકે લાવી અને એને સહી સલામત પાછી આલી. અને પાછળથી રબારી સમાજના જે આગેવાન તરીકે ગણાતા એવા ઠાકરજીભાઈ રબારીએ પણ બાંયધરી આપી હતી કે અમારે કોઈની દીકરી જોતી નથી ને અમારે કોઈની લાવી નથી અને અમારે કોઈને આપવી નથી. પણ છતાંય એ માણસના જે ગેરવ્યાજબી શબ્દો, એનો શબ્દો ઉપર અંકુશ ના રહ્યો, એના હિસાબે સમાજના યુવા વર્ગ ઉશ્કેરાઈ ગયો અને રૂની ખાતે જે સંમેલન મળ્યું અને આમાં આવેશમાં આવી અને ચાલુ મિટિંગે નીકળી પડ્યા. હું માનું છું કે ખોટી રીતે ગયા છે. આવી રીતે ઉશ્કેરાઈને ખરેખર ના જવું જોઈએ. અને સમાજના બંધુઓ ત્યાં હતા, એમને ભલામણ હતી, પણ હવે ઉશ્કેરાઈ જવું ને એને કાબૂ કરવું ટોળાને બહુ કાઠું હતું. આ હમણાં ધંધુકામાં ના છે ભાઈ, ભરવાડ યુવકની હત્યા થઈ, પણ એ ટોળું ઉશ્કેરાઈ ગયું તો એ પણ કોઈ 25 જેવા લોકોને ડિટેન કર્યા. તો આમાં પણ સામે વિડીયો એવિડન્સ પડ્યા છે અને એ શીતલબેનની જે 1-2 ગાડીઓ ઉપર જાણી જોઈને જે હુમલો કરવામાં આવ્યો છે, ત્યાં પીઆઈ કંઈ કેપી દેસાઈ હાજર હતા અને આ જે બધું થયું એની હાજરીમાં, એ બહુ ખોટું છે. એનો પણ સમાજ હિસાબ માગે છે, મીડિયા માધ્યમે બધા જોઈ રહ્યા છે. બીજા નંબરમાં આપણે માનીએ છીએ કે ભાઈ પોલીસને ટોળું વિખેરવા માટે બળ પ્રયોગ કરવો જોઈએ. ટોળું વિખેરવા માટે કરી શકે, ટીયર ગેસ છોડી શકે, બળ પ્રયોગ કરી શકે, પણ પોલીસ પ્રશાસનને એટલો તો ખ્યાલ રાખવો જોઈએ કે સામેની પ્રોપર્ટીને કોઈ નુકસાન ના થવું જોઈએ. જાણી જોઈને જે કાચ ફોડવામાં આવ્યા છે, જાણી જોઈને જે હુમલો કરવામાં આવ્યો છે, એ બધો સમાજ જોઈ રહ્યો છે. એના ઉપર સરકાર પણ જોઈ રહી છે, બરાબર, અને એના વિડીયો પડ્યા છે, એવિડન્સ પડ્યા છે. હવે એ આ બધું એક સાઈડ સમય અનુસાર થયું અને ખોટી રીતે જે અંદર સામેલ નહોતા એ લોકોના નામ લઈ અને એમના ઉપર જે કેસ કરવામાં આવ્યા, બીજી રીતે કંઈક ટોળાની કંઈક સંખ્યા બતાવી છે. પણ જે 16-17 જેવા નામ છે અને પાછળથી જે અમરાભાઈને ખોટી રીતે કોણે નામ આપ્યું છે, કોઈ રાજકીય રમત છે કે કોઈના ઈશારાથી થઈ રહ્યું છે. આ માણસ તો ત્યાં રૂની મિટિંગમાં હતો, એના એવિડન્સ પડ્યા છે, એના સીસીટીવી ફૂટેજ પણ દિયોદર ગયા છે, કોઈ પેટ્રોલ પંપ ઉપર ગયા છે, એ બધા ટાઈમ સુધીના પડ્યા છે. ત્યાં ઘણા બધા લોકો હાજર હતા, આખો સમાજ હતો, અને છતાંય આ માણસને ખોટી રીતે અંદર આના ઉપર જે એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે અને અત્યારે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે અને જે ખોટી કલમોનો ઉપયોગ કર્યો છે, જે આપણે આઈજી પણ રિપોર્ટ આપી રહ્યા હતા મીડિયા આગળ, તો એમના શબ્દો તમે સાંભળજો, યાદ કરજો કે આવી કોઈ એવી ઘટના નહીં બની કે અમારે કોઈ પોલીસને કોઈ ખોટી રીતે ઈજાગ્રસ્ત થયા હોય, તો એમનું પણ બયાન એમાં આપેલું છે. પણ હવે વાત અહીં આવીને અટકી છે. જે ન્યાય છે એ તો સમાજની રીતે માગવાનો જ છે. આગેવાનો બેઠા છે અને ઠાકરજીભાઈ બોલ્યા છે અને એના શબ્દો ઉપર પણ થોડુંક સંયમ રાખે. બાકી ઠાકરજીભાઈ, તમે પણ પંચતત્વનો જ પૂતળો છો, અમે પૂતળા છીએ બધાય, કુદરતના બનાવેલા. ક્યારે ફૂગો ફૂટી જશે, ક્યારે જતા રહેશે અને ક્યારે દિવાલ ઉપર તસવીર બની લટકતા છે, કોઈને ખબર નહીં હોય. પણ તમે તો કાંઈ એટલા તો કંઈ સ્વયં શ્રી કૃષ્ણ નથી, એટલે મરજી પડે એટલે ચક્ર ચડાવો ને મરજી પડે એટલે ઉતારો. કંઈ એવી કોઈ રાવણ જેવી કોઈ શક્તિ નથી એટલે નવગ્રહ ઢોલીએ બાંધ્યા હોય.
બરાબર. એટલે જે પણ બયાન આપો, શબ્દો આલો, એ બધા જોઈ વિચારીને બોલો. કોઈ ઉશ્કેરણીજનક કે એના હિસાબે બીજાને યુવાનોમાં આજે ઉશ્કેરાટ ઊભો કર્યો, એના મેઇન અસર તમારા શબ્દોની અસર છે. અને અહીંયા જે મામલો અમરાભાઈની વાતથી હું જે કહેવા માગું છું કે અમરોભાઈ એક એવો નેતા ગણો, આગેવાન ગણો કે ખેડૂતો માટે લડવૈયો ગણો, ક્રાંતિકારી ગણો. સાહેબ ગમે ત્યારે એની પાસે જાઓ, હાજર જવાબી. બોલો શું પ્રશ્ન છે, શું વાત લઈને આવ્યા છો? કે અમારે સાહેબ આ તકલીફ છે, ચલો બધું કામ પડતું મૂકીને સાથે. પછી લાઇટનો પ્રશ્ન હોય, સુજલામ સુલામ પાણીનો પ્રશ્ન હોય, કોઈ ખેડૂતોને લગતો કોઈ પ્રશ્ન હોય, હમણાં કંઈક શિક્ષણ ખાતાનો પ્રશ્ન આવ્યો તો એ પણ કોઈ પ્રશ્ન હોય, ગમે એની સાથે 18 આલમની સાથે બેસી જાય. તરત જ એનો જ્યાં ન્યાય ના મળે ત્યાં સુધી બસ તટસ્થ ને નિષ્પક્ષ લડ્યા જ કરવાનું. ચાહે મૈત્રી કરારનો પ્રશ્ન હોય, હમણાં ધાંગધ્રા વચ્ચે હતો સુરેન્દ્રનગર બાજુ, તો ત્યાં પણ જતો રહે. એટલે આ બધું ખેડૂતો માટે કરતો હતો, આપણા માટે કરતો હતો. એનું ખુદનું જે સ્વયંનું ખર્ચ કરી અને માણસ સમાજ માટે બધું કરી રહ્યો હતો. અને બધા એમ કહે છે કે સમાજ શું કરી શકે, શું આપી શકે. સાહેબ એનો તાજો દાખલો છે મુકેશ દદુ, જેને સમાજ માટે સમર્પણ કર્યું ને સાહેબ, સમાજે એને શું નથી આપ્યું. સત નમન છે મુકેશ દદુ. તે જે સમાજને જે આપ્યું છે, સમાજને જે પ્રેરણા આપીને જે ગયો છે ને, એ તો જે તારી નજીકમાં હશે અને અમે જે સાંભળી રહ્યા છે ને એમને ખબર છે. જેને નથી ખબર એ શ્રદ્ધાંજલિ રૂપે જાણ થઈ રહી છે કે હરિયાણા બળિયા ક્યાં ક્યાં જઈ રહ્યું છે. તારી શ્રદ્ધાંજલિ આખા દેશમાં જઈ રહી છે. આ તો બહારે પણ જશે, વિદેશમાં પણ જશે. આવો દદુ હતો મુકેશ. એ સમાજ માટે કરીને સમાજે એને ભરી કાઢ્યું આખું. એ સમાજ કરી શકે. તમે સમાજને ઉપયોગી થશો તો સમાજ તમને એક દિવસ થવાનો જ છે. પણ સમાજના અસ્તિત્વ ઉપરની કોઈ વાત આવે અને તમે મોઢું ફેરવો, સ્વયં સત્તામાં છો, તમને સમાજે સત્તામાં લાવ્યા છે અને છતાંય હાથીની જેમ હલવું નથી, તો પછી સમાજ હલાઈ નાખશે. ઘણા નામ લેતો પણ બીયા છે, વાયા ફેરવીને પણ વાત કરે છે. હું સીધી રીતે વાત કરું, સીધા પોઈન્ટ ઉપર આવું છું કે અહીંયાથી થરાદ વાવમાંથી શંકરભાઈને એમએલએમાં જીતાડ્યા. એ પછી બનાસ ડેરીના ચેરમેન પણ એમને બનાવ્યા, એ પણ સમાજ સહભાગી થયો. જીતાડવામાં એમએલએની ચૂંટણીમાં પણ સમાજ સહભાગી થયો અને છેલ્લે અધ્યક્ષપદ પણ એમને આપ્યું. આ જ્યારે આ એમનું પદ પ્રતિષ્ઠા હતી એટલે એમને અધ્યક્ષપદ આપ્યું. એટલે આપણે બધા આવી રીતે સમજતા હતા, એમ સમજતા હતા કે શંકરભાઈ બેઠો છે ને, આપણે હાથી છે ને એટલે હાથી હલશે, પણ હાથી હલ્યો નહીં એટલે હવે હટાવવામાં મજા છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. વેદના તો અમને થાય છે, તમે સાંભળશો તમને બહુ થશે. એમના જે નજીકના માણસો છે, મારા સમાજના હશે, મારા લગતા હશે, એમને પણ દુઃખ તો થશે. થાય. સત્ય બહુ કડવું છે સાહેબ. સાચું બોલો ને, ખોટું બોલો તો પાપ લાગે, પણ સાચું બોલો એ આગ લાગે એનું શું કરું, એ મરચો ઉડે એનું શું કરું? તો બધાને થાય. મારી આગળ કોઈ સત્ય બોલતો હોય તો મને આગ લાગે જેવું થાય, મરચે નહીં. પણ એ તમારામાં માનતા હોવી જોઈએ, સ્વીકારવાની શક્તિ હોવી જોઈએ. આટલો મોભાદાર માણસ બનાવ્યો સમાજે, પણ સમાજ માટે ના બોલી શક્યો કે સમાજના અસ્તિત્વ માટે કે સ્વાભિમાન માટે કાંઈ ના કરી શક્યો ને. તો હવે સમાજને જાગવાની જરૂર છે. હરેક યુવા વર્ગને, હરેક વડીલોને, માતાઓ બહેનોને બધાને જાગવાની જરૂર છે. તમે ડેરીની વાત કરો છો, સીધી રીતે મને કહેવા જઈશ ને તો વળી એ બીજી વાર ઝાટકો આવશે. ચેરમેન પદ ઉપર ડેરીમાં હાલ શંકરભાઈ બેઠા છે. હમણાં વચ્ચે ડિરેક્ટરની ચૂંટણી આવી હતી. હવે આ મેન્ડેટ પ્રથા ક્યાંથી ક્યાં લાવીને શું થઈ રહ્યું છે એ આખો સમાજ જોઈ રહ્યો છે. કેવું પડે, જેને કરી દૂધણું નથી એ લોકોને પણ ડિરેક્ટર બની નાખ્યા છે. હદ કરી નાખી છે. સારા માણસો, બુદ્ધિજીવીઓ, બોલવાની તેવડ નથી, બોલી નથી શકતા, કયા કારણોસર દબાઈને બેઠા છે અને એવા માણસને ડિરેક્ટર બની નાખ્યા છે બિનહરીફ. તમે જુઓ, શેખ પાલનપુરથી પરથીભાઈ પટોળ, હરિભાઈ,
અહીંયા ધાનેરામાં, પછી ડીસામાં કોઈ હોય સમાજનો, અહીંયા શિવાબા ભુરિયા હોય, અહીંયા માવજીભાઈ હોય, આ બાજુ કાંકરેજમાં અણદાભાઈ હોય, કેટલું બધું એમ 18 સમાજને ભેગા લઈને ચાલતા હતા અને એકના ઈશારે આ બધાને એક સાઈડ કરી નાખ્યા. આ સમાજને જોવા નથી. પદ પ્રતિષ્ઠા રૂપિયો ઘડીકનો છે, ગમે એવાનો જતો રહ્યો છે અને જતો રહેશે. કાલે પરિસ્થિતિ એવી આવશે તમારે હટવું પડશે, તો સમાજનો કોઈ લડવૈયો કડવૈયો રાખ્યો છે? કોઈ આગેવાનને છોડ્યો છે કે લડી શકે? એટલે હું તમને વિનંતી કરું છું કે અમરાભાઈ જેવા 10-15 તૈયાર કરો. એકની જરૂર નથી, આપણે 10-15ની જરૂર છે. એ 10-15ના હાથ પકડી ચાલો, આ એકના પગ નહીં પકડવા પડે. પ્રેશર તો મારા ઉપર આવશે, હું કહું છું ભાઈ, જોઈ વિચારીને આપજે. મને જેટલો પ્રેશરથી દબાવવામાં આવશે, બીજા લોકોને દબાવવામાં આવશે, ખોટી રીતે દબાવવામાં આવશે, તો યાદ છે ને, જેટલી સ્પ્રિંગને દબાવો ને એનાથી 10 ગણી વધારે ઉલડે. અહીંયા મને દબાવશો તો બીજી જગ્યાએ બીજો ઊભો થશે, ત્રીજો ઊભો થશે. હમણાં આપણે યુવા વર્ગ દોડગામમાંથી નવીનભાઈ પણ જબર બોલ્યા હતા, બરાબર. મેં એમને પણ ફોન ઉપર વાત કરી હતી, એમનો વિડીયો જોયો તો મને કે કોંગ્રેસનો કોઈ નેતા બયાન આપ્યું છે? મૂકું ભાઈ, કોઈ નેતા ના આપે. 2 સમાજની વાત હોય ને તો ત્રીજો સમાજ ના આવે. એ આપણે જ એનું સમાધાન કરવાનું છે. પણ કોંગ્રેસનો કોઈ નેતા બોલ્યો નથી, તો ભાજપનો કયો નેતા બોલ્યો છે જે વિડીયો જાહેર કર્યો હોય? આ અણદાભાઈ જો બધી સત્તા લઈ લીધી છે, તો પણ સમાજની રીતે ત્યાં આપણા સમાજના દેહીઓ હતા આગેવાન તરીકે અને સમાજના ઘડવૈયા તરીકે પણ અણદાભાઈ આવેલા છે. અને ઊણમાં આવડો મોટો કિસ્સો બન્યો તો પણ અણદાભાઈ ત્યાં હાજર થઈ ગયા હતા. તો આના લીધે બીજું શું કરે? બધી રીતે સમજાવતા હતા અને કીધું હતું, પણ ટોળું એટલું બધું આક્રમક થઈ ગયું હતું. પેલું માનીએ લીધું હતું શીતલબેનીએ, પણ અંદર કોઈ એવો 4-5 કોઈ એવો આવી ગયા હોય તત્વને, કોઈ ઉપરથી કોઈ કંઈ એવા શબ્દો બોલી ગયા હોય અને ભાઈ આક્રોશમાં આવી ગયું હોય. અને એનું હું પહેલું જાહેર કરી ચૂક્યો છું કે ભાઈ ભૂલ થઈ છે, આક્રમકમાં આવી ગયા હતા, પણ ત્યાં સામે પોલીસ પ્રશાસન હતું. શું થયું છે અને બધા એવિડન્સ વિડીયો પડ્યા છે. એટલે હવે વાત છે તમને નીચલી કક્ષાએથી ઉપલા લેવલ સુધી લઈ જવામાં બોલી રહ્યો છું કે હવે એક જ ઉદ્ધાર છે, મતદાન. અત્યારે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી છે ને, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન એ આપણું બ્રહ્માસ્ત્ર છે. એ બ્રહ્માસ્ત્ર તરીકે એનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા બતાવવાનું છે. કેમ કે સરકાર તમે જોઈ રહ્યા છો તાનાશાહી કરી રહી છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ન્યાયતંત્ર ક્યાં જઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે, બધા સમાજો જોઈ રહ્યા છે, બરાબર. જ્યાં સુધી સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી આમનું અભિમાન કે આમનો ઈગો કે આમને કોઈ સત્તાના પાવરમાં હજુ કોઈ ભાન થાય એમ નથી. એટલે મારા વાલા ભાઈ બહેનો, જેણે જેણે મને સાથ આપ્યો છે, મારા સાથે છે, જેટલા સમય રહ્યા છે, વિખૂટા પડ્યા છે, ભલે હું ના ગમતો હોઉં તો સમાજનો બીજો ભાઈ, એને જોઈ અને આવનાર સમયને જોઈ, સમાજના અસ્તિત્વને જોઈ, સમાજ માટે થઈ અને લોકશાહી માટે થઈ, દેશ માટે થઈ, રાષ્ટ્રહિતના હિતમાં થઈ અને મતદાન કરજો. અને આ લોકશાહી પર્વ જળવાઈ રહે, ન્યાયતંત્ર બન્યું રહે, દેશની વ્યવસ્થા સચવાઈ રહે, બધાનો અધિકાર છે લડવાનો. અને આપણો આ મતદાન આ વખતે એવું કરી બતાવો કે હમણાં નેપાળમાં જે વડાપ્રધાન બલિન શાહ આવ્યો અને 48 કલાકમાં જે એના નિયમો બનાવ્યા છે, કેવા નિયમો! કંઈક 7 પૂર્વ પ્રધાનમંત્રીઓ આગળ જાંચ શરૂ કરી દીધી છે, 100 મંત્રીઓ આગળ જાંચ કરી છે. ચાહે વડાપ્રધાનનો દીકરો હોય કે ગરીબનો હોય, ST SCમાંથી આવતો હોય, એ એક જ સ્કૂલમાં ભણે, પ્રાઇવેટ સ્કૂલો ઉપર બધી બંધી. અને ટોટલ કર્મચારી શું, અધિકારી શું, રાજનેતાઓ શું, એમની પ્રોપર્ટી જાહેર કરો ઓનલાઈન, યા તો એમની સીલ કરવામાં આવશે. સાહેબ, આ સિસ્ટમ લાવી હોય તો નીચેથી સિસ્ટમને બદલવી પડે. એ મતદાન દ્વારા બદલાય એમ છે. એ બ્રહ્માસ્ત્ર આપણા જોડે છે અને આ સિસ્ટમ આવશે એકવાર. કેમ કે 80% ખેતી પ્રધાન દેશ છે, એટલે આપણો નેતા ઉપર જે જાગૃત વડાપ્રધાન પણ બેસે છે, ત્યાંથી આખી સિસ્ટમને બદલી અને ખેડૂતલક્ષી સિસ્ટમ બનાવો, ખેડૂત વ્યાપી બનાવો, તો દેશ સમૃદ્ધ બનશે અને ખેડૂત કદી કોઈનું ખોટું કરે નહીં.
આજે હરેકને ખેડૂતના ઉદાહરણ આપવા પડે છે. જગતનો તાજ છે સાહેબ. આ યુદ્ધ થયો ઇઝરાયલને આ ઈરાકમાં, આમાં તો અત્યારે આ જે એલપીજી ને આ ડીઝલ પેટ્રોલમાં જે લાઈનો લાગવા મળી હતી આ ગેસના બાટલાઓમાં, હવે વિચાર કરો, જો ખેડૂત ખાલી 8 દિવસ અન્ન પાણી અને દૂધ બંધ કરી નાખે ને તો સરકાર નીચે આવી જાય એમ છે, રગડતી આવી જાય એમ છે. તમે કો એમ કરવા તૈયાર છે, પણ એ હજુ આપણામાં એકતા આવતા કેટલી વાર લાગે. અને બીજા જે મીડિયા માધ્યમથી સાંભળી રહ્યા છે મારા બંધુઓ, સમાજના હિતમાં જે હું ઘણીવાર વિડીયો જોઉં છું, હનુમાન બેનીવાલના જોઉં છું, નિર્મલ ચૌધરીના જોઉં છું, એક ઈશ્વરસિંહ જાટના પણ જોઉં છું, હમણાં એક પાટી સાહેબ અહીંયા ઓપનિંગમાં આવ્યા હતા એમના પણ જોઉં છું. કેટલા તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યા છે. એમને કેટલો બધો જનતા સહકારને સપોર્ટ આપે છે. અને અમરાભાઈને પણ મળશે, એનો સમય આવી ગયો છે. મેં ઘણી બધી નજીકથી અમરાભાઈની વેદના છે, એ એટલું બધું રહ્યા છે પણ સતત લડતો રહેશે સદાય માટે. એટલે બસ શાનમાં સમજી જાજો, સમય આવી ગયો છે. આ સ્થાનિક સ્વરાજમાં બતાડી દો. 527 29 પણ આવી રહ્યો છે. જય જવાન જય કિસાન.